સૌની ગામે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય રક્તદાન શિબિર યોજાઈ। ધારાસભ્ય ડીકે સ્વામીએ પણ કર્યું રક્તદાન। આમોદ તાલુકાના સમની ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ભારતના પ્રખર રાષ્ટ્રવાદી નેતા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે ગાંધી આશ્રમ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં યુવાનો અને સ્થાનિક આગેવાનો ઉત્સાહભેર જોડાયા હતા અને મોટી સંખ્યામાં રક્તદાતાઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। રક્તદાન શિબિર માટે વડોદરાની ધ્વનિ બ્લડ સેન્ટરની ટીમ દ્વારા જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી। રક્તદાન કરનાર તમામ દાતાઓને નાસ્તા તથા ગિફ્ટ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જંબુસર આમોદ વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામી તેમજ આમોદ તાલુકાના યુવા મોરચા પ્રમુખ ચિરાગ પટેલ અને ભરૂચ જિલ્લા યુવા મોરચા પ્રમુખ શક્તિસિંહ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતે પણ રક્તદાન કરીને સમાજને માનવ સેવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો। તેમના કાર્યને ઉપસ્થિત લોકોએ બિરદાવ્યું હતું। કાર્યક્રમ બાદ ધારાસભ્ય ડીકે સ્વામીએ ગાંધી આશ્રમ ખાતે આવેલી આંગણવાડીની મુલાકાત લીધી હતી। તેમણે નાના ભૂલકાઓ સાથે હળીમળીને વાતચીત કરી તેમના દ્વારા રજૂ કરેલા ગીતો સાંભળ્યા અને બાળકોને ચોકલેટનું વિતરણ કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા। આ સમગ્ર કાર્યક્રમ સેવાભાવ, સામાજિક જવાબદારી અને જનકલ્યાણના ભાવ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। સ્થાનિક આગેવાનો, કાર્યકરો તેમજ ગ્રામજનોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે નોંધપાત્ર સહયોગ આપ્યો હતો। ભારત માતા કી જય, વંદે માતરમ। આજરોજ સમની મુકામે ગાંધી આશ્રમ ખાતે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવેલ છે। તેમાં જંબુસર વિધાનસભાના ધારાસભ્ય શ્રી દેવકિશોર સ્વામીજી, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી શક્તિસિંહ પરમાર, સંગઠનની સૌ ટીમ, ચૂંટાયેલા સૌ સભ્યો, યુવા મોરચાના સૌ કાર્યકર્તા અને ગામના સૌ આગેવાનો ઉપસ્થિત રહીને યુવા મોરચાના કાર્યક્રમ ખૂબ સફળ બનાવ્યો તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર।